नमस्कार विद्यार्थी मित्रों। अवरोध, अवरोधकता। मित्रों, अवरोधकता पर आधारित दाखलाओं पण ए पहला सूत्र तमने खबर होवुं जोईए। अवरोधकता रो बराबर R इंटू A अपॉन L। जरा अवरोधનું सूत्र શું થાય આના પરથી કરતા બનાવી દો। અવરોધ બરાબર અવરોધકતા ગુણ્યા લંબાઈ છેદમાં A। તો આ બે સૂત્ર તમારે યાદ રાખવાના છે। અવરોધકતાનો એકમ ઓમેગા ઇન્ટુ મીટર। तो आज अवरोधकता पर आधारित दाखलाओ एक बे दाखला आप्या छे अपनी टेक्स्टबुक में, ई गणवाना छे अने पछी चेप्टर आगळ वधारशुं तो अवरोधकता पर आधारित दाखलाओ जोईए। कई आप्या होय गोतू छू, मले तो ठीक है, मई लो। उदाहरण 12.6 आपेल द्रव्यना एल लंबाई અને એ આડછેદ ધરાવતા તારનો અવરોધ ચાર ઓમેગા છે। तो आज द्रव्यना L/2 लंबाई અને 2A આડછેદ ધરાવતા તારનો अवरोध केटलो होय। अर्धु बोर्ड तो रकम में होय योग्य। हवे अर्धु बोर्ड खाली है एमां आपणे दाखलो गणशुं। आपणे कहेवामां आव्युं छे के एल लंबाईना जो हूँ कई रीते लखुं छुं, लंबाई आड छेदनु क्षेत्रफळ अवरोध। लंबाई केटली छे एल, आडछेदनु क्षेत्रफळ केटलुं छे ए, त्यारे अवरोध केटलो छे 4 ओमेगा। ई अवरोधने मैं कही दीधुं R1 बराबर 4 ओमेगा। आज द्रव्यना बनेला द्रव्य बदलतो नहीं, तमने खबर है द्रव्य बदले तो ज अवरोधकता बदलाय, बाकी लंबाई गमे एटली करो कि आडछेदनु क्षेत्रफळ गमे एटलुं करो, अवरोधकता अचल रहे। हवे लंबाई L/2, आडछेदनु क्षेत्रफळ 2A, त्यारे अवरोध R2 केटलो थाय गणवा। मने अवरोध R1 आप्यो छे, आ सूत्र मूकी दो। शू थशे बाळको? तो कि अवरोध R1 बराबर रो इंटू एल, अरे एल अपॉन ए, आडछेदનું क्षेत्रफળ 1 છે।
પણ R1નું મૂલ્ય તો તમને આપ્યું છે, કેટલું? 4 ઓમેગા. મૂકી દો. માટે 4 બરાબર રો ઇન્ટુ એલ અપોન એ, પરિણામ 1. હવે તો કે R2 ગોતવાનો છે, તો એના માટે આ સૂત્ર લાગુ પાડો. શું થાય? હવે R2 બરાબર રો ઇન્ટુ લંબાઈ. હવે લંબાઈ કેટલી છે? L નથી, L/2 છે. છેદમાં A એટલે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ કેટલું છે? 2A. જોજો મિત્રો, આ બે છેદમાં આવે તો 2 2 4, એટલે શું થશે? R2 બરાબર રો ઇન્ટુ એલ અપોન આ બે નીચે આવે 2 2 4. અને આમ લખાય કે નહીં? R2 બરાબર આ 1/4 આગળ લખી નાખો. કૌંસમાં રો ઇન્ટુ એલ, રો ઇન્ટુ એલ અપોન એ. ખાલી 1/4 લખ્યા આગળ, બાકી તો એ નહીં. રો ઇન્ટુ એલ અપોન એ. R2 જવાબ આવી ગયો 1/4 રો ઇન્ટુ એલ અપોન એ. કંઈક હશે રો ઇન્ટુ એલ અપોન એ, પરિણામે કેટલું છે? 4. તો આખો કૌંસ તો 4 આપી દીધો. શું કામ? પરિણામ 1 પરથી. મિત્રો 4 4 ઉડી ગયા, માટે R2 બરાબર 1 ઓમેગા. જોયું? પરિમાણ બદલ્યું તો અવરોધ બદલી ગયો. 4 ઓમેગામાંથી 1 ઓમેગા થઈ ગયો, પણ એની અવરોધકતા મિત્રો હંમેશા અચળ રહે છે. તો જોઈ લો દાખલો. ઓકે બાળકો, હું કંઈક નવો દાખલો ગોતું ટેક્સ્ટબુકમાંથી, આપ્યો હોય તો. ઉદાહરણ 12.6 જોયું. હવે ઉદાહરણ 12.5, પેજ નંબર છે 208. પેજ નંબર 208 ઉપર આ દાખલો આપવામાં આવ્યો છે. આ બે સૂત્ર ખાસ યાદ રાખવાના છે. રો બરાબર R ઇન્ટુ એ અપોન એલ, અને નીચે અવરોધ રો ઇન્ટુ એલ અપોન એ. સાઈ ઘાટી છે, ભૂસવામાં વાર લાગે. ચલો બાળકો, ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા, ધાતુના 1 મીટર લંબાઈ ધરાવતા તારનો 20°C તાપમાને અવરોધ 26 ઓમેગા છે. જો તારનો વ્યાસ 1
0.3 મિલીમીટર હોય, 0.3 મિલીમીટર હોય તો તે તાપમાન ધાતુની અવરોધકતા કેટલી? કોષ્ટક 12.2 નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો. લ્યો, હવે આપણને એને કોષ્ટક આપ્યું છે, જુદા જુદા દ્રવ્યની અવરોધકતા આપેલી છે. તો આપણે જે જવાબ આવે છે એ કયા દ્રવ્યની અવરોધકતા દર્શાવે છે એ દ્રવ્ય આપણે બતાવવાનું છે. દ્રવ્ય એટલે ધાતુ. કઈ ધાતુ છે? વર્તુળનું ક્ષેત્રફળ તમે ભણી ગયા, πr². આ વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે. અઘરી ગણતરી છે, દાખલામાં કાંઈ નથી. આંકડાકીય રીતે દાખલો અઘરો છે. તો જોઈએ, પહેલાં તો જે કાંઈ વિગત આપીશ એ હું લખી દઈશ. શું આપવામાં આવ્યું છે? 1 મીટર લંબાઈ ધરાવતા, લંબાઈ L બરાબર 1 મીટર, 20°C તાપમાને અવરોધ 26 ઓમેગા છે. અવરોધ R બરાબર 26 ઓમેગા છે. વ્યાસ, તારનો વ્યાસ જેને ડી કહેવાય, કેટલો છે? 0.3 મિલીમીટર. ન ચાલે મિત્રો, એને તમારે કન્વર્ટ કરવા પડે મીટરમાં. મિલીમીટર હોય તો સ્વાભાવિક છે કે છેદમાં ગુણ્યા, એને મીટરમાં કન્વર્ટ કરવા માટે ચલો આ 0.3 એમને મિલીમીટરમાંથી મીટર કરો એટલે પ્રેમથી 10⁻³ મીટર મૂકી દેવાય. એટલે હું નીચે લખું, જગ્યા બગડે નહીં. એટલે એનો મતલબ એમ કે આને કેમ લખાય તો કે 0.3 ગુણ્યા 10⁻³ મીટર. પોઈન્ટ કાઢી નાખો, શું થાય? 3/10 ગુણ્યા 10⁻³ આ 10⁻1 હોય, ઉપર જાય તો માઇનસ, તો -3 તો હતી, પાછી 10⁻1, લાને આમ લખાય 3 ગુણ્યા 10⁻⁴. આ આવ્યો વ્યાસ. પણ વર્તુળનું ક્ષેત્રફળ ગણવા માટે તમને ત્રિજ્યાની જરૂર પડે, અને ત્રિજ્યા વ્યાસભાઈ કરતા અડધી હોય. એટલે શું થાય? તેથી ત્રિજ્યા R આની અડધી 3/2 ગુણ્યા 10⁻⁻. 3/2, 3/2 એટલે 1.5, આમ લખાય 1.5 ગુણ્યા 10⁻⁴. જો હજી પોઈન્ટ કાઢવું હોય તો આમ લખાય 15/10 ગુણ્યા 10⁻⁴. તેથી ત્રિજ્યા R બરાબર 15, આ 10 એક ઘાત હોય, ઉપર જાય માઇનસ થાય, -1 -4 10⁻⁵ મીટર. તો આપણે ગોતવાની છે અવરોધકતા રો કેટલી થાય. મિત્રો, તમને ખ્યાલ છે
કે રો ગોતવાનું સૂત્ર છે આર છેદમાં એલ, પણ એ એટલે આડ છેદનું ક્ષેત્રફળ. આડછેદ એટલે આ વર્તુળાકાર આડછેદ છે, અને વર્તુળાકાર આડછેદ હોય તો એનું સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર. એટલે પહેલા તો હું સૂત્ર જ મૂકી દઉં. અવરોધકતા રો બરાબર આર એ અપોન એલ. આર આપી દીધો હશે કેટલો? 26. એ પાઈ આર સ્ક્વેર છેદમાં એલ આપી દીધો છે 1 મીટર. હાઈસ 1 મીટર એટલે હવે છેદ લખવાનો નહીં, તો વધ્યું શું? આ 26 પાઈ એટલે 3.14 આર સ્ક્વેર 15 ગુણ્યા 10 - 5 આખાનો વાર થાય ને, આર સ્ક્વેર. ઓકે બાળકો, 26 પોઈન્ટ કાઢી નાખું, 314 છેદમાં 100. અહીંયા કેમ કરું? 15 ગુણ્યા 15 નો વર્ગ, 15 ગુણ્યા 15 ગુણ્યા 10 ની ગુણાકાર -10. બસ સાદું રૂપ આપવાનું. થોડાક છેદ સસ્તા કરવા હોય તો થઈ શકે એમ છે, અને ન કરવા હોય તો પણ થઈ શકે છે. કરીએ. છેદ જુઓ, 5 3 15 20 5 100 5 3 15 4 5 20 2 2 4 13 2 26. અહીંયા 2 ઉડાડો, 314 ઉડાડે, આ 2 ગયા, 2 × 2 2 5 10 2 7 વધ્યું 13 ગુણ્યા 157 3 તેરી 9 ગુણ્યા 10 ની -10. ચલો જી બાળકો, 157 ગુણ્યા 13 કરીએ. 0 1 7 7 1 5 5 1 1 1 3 7 21 3 5 15 ને 2 17 3 1 3 ને 4. શું થયું? 1 14 5 ને 6 4 10 વધી 1 2. યાની કે કોનો ગુણાકાર કર્યો? 157 ગુણ્યા 13 20 41 ગુણ્યા 9, આ તો છે જ 10 ની -10. આગળ મેં તમને કીધું ને, ગણતરી છે જ અઘરી છે, માટે રો આર્યું. રો બરાબર આ બેનો ગુણાકાર કરીએ. 20 41 9 9 1 9 9 4 36 9 4 9 1 9 9 4 36 3 3 ના 3 9 2 18. આમ રો બરાબર 18,369 18,369 ગુણ્યા 10 ની -10. હવે પોઈન્ટ અહીંયા છે. પોઈન્ટ જેટલા આંકડા આગળ આવે, આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખો, પોઈન્ટ અહીંયા મૂકો તો એટલી 10 ની ઘાત પ્લસ થાય. પોઈન્ટ આગળ આવે તો પ્લસ, પાછળ જાય તો માઇનસ. તો આને આમ લખાય, રો 1.8369. આ તો હતી જ. કેટલા આંકડા પોઈન્ટ આગળ આવ્યું? 1 2 3 4 10 ની 4 ઘાત. બસ જવાબ આવી ગયો. રો બરાબર 1.83 ગુણ્યા 10 ની સરવાળો બાદબાકી થાય ઘાતની -10 પ્લસ 4 એટલે -6 ઓમેગા ઇન્ટુ મીટર.
હવે આટલી અવરોધકતા કોષ્ટક 12.2 કઈ ધાતુની છે એ આપણે ટેક્સ્ટ બુકમાંથી જોઈએ કે કોષ્ટક 12.2 1.83 ગુણ્યા 10 છે. જોઉં છું ચાંદીની આપી છે 1.7, તાંબાની આપી છે 1.62, એલ્યુમિનિયમની 2.63, ટંગસ્ટન 5.20, નિકલ 6.84, લોખંડ 10.0. ઓહો, આપણે -14 જોવાની. મેંગેનીઝ 1.84 ગુણ્યા 10⁻6. આ 69 છે ને, આપણે પૂરતો જવાબ લખીએ. 1.8369. અહીંયા પાંચમો આંકડો, આ ત્રીજો આંકડો 5 કરતાં મોટો છે તો એક ઉમેરી દઉં તો શું થાય? રો બરાબર 1.84 ગુણ્યા 10⁻6 ઓમેગા ઇન્ટુ મીટર. આમ આટલી અવરોધકતા મેંગેનીઝની આપેલી, એટલે નીચે જવાબ તે દ્રવ્ય મેંગેનીઝ છે. લ્યો, આવો વિશાળ દાખલો આપણે ગણ્યો છે, નિરાતે જોઈ લ્યો, કારણ કે હું બોલીને છે થાક્યો. તો બહુ મોટો દાખલો છે, આરામથી જુઓ. ચલો બાળકો, આ અવરોધકતાના દાખલાઓ હતા. અને અહીંયા એક આપણો આ ટોપિક પૂરો થાય છે. પાઠ 60% કરતાં ઉપર પૂરો થઈ ગયો છે. હવે આ સૂત્રની જરૂર નથી. એક નવા ટોપિક તરફ જવાનું છે. અવરોધકીય તંત્રનો અવરોધ, યાની કે અવરોધોનું શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર. મોસ્ટ આઈએમપી. તો શરૂઆત કરશું અવરોધકીય તંત્રનો અવરોધ, અને એમાં ટોપિક છે આપણો અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું? અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું? તો એના માટે સૌથી મહત્વપૂર્ણ આકૃતિ છે. હું અહીં આકૃતિ દોરું છું, સે ધ્યાન રાખજો. પરિપથ દોરવાનો. શ્રેણી જોડાણ એટલે ખબર છે, એક જ હરોળમાં હોય બધા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચાલો,
અવરોધોનું શ્રેણી જોડાણ એટલે શું? પહેલા વહેલા તો હું અહીંયા બેટરી રચીશ. ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ. આ બેટરી બની ગઈ. અહીંયા કળ બતાવીશ. કળ પ્લસ માઇનસ બેટરી. વિદ્યુત પ્રવાહ માપન માટે શેની જરૂર પડે? એમીટર. તો એમીટર જોડીએ. આ એમીટર. આ એનો પ્લસ છેડો, ધન હારે ધન, ઋણ હારે ઋણ. હવે અવરોધો. આ પહેલો અવરોધ R1, આ બીજો અવરોધ R2, આ ત્રીજો અવરોધ R3. કળ ઓન છે, બેટરી છે, તો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો બતાવવો પડે વિદ્યુત પ્રવાહની દિશાને. વિદ્યુત પ્રવાહને કહેવાય I. આ વિદ્યુત પ્રવાહ જુઓ પસાર થઈ રહ્યો છે. ધન ધ્રુવમાંથી નીકળે, ઋણ ધ્રુવમાં પાછું. આજા અવરોધ R1 ના પ્રથમ છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડો. જોડો ને. અને R1 ના બીજા છેડાને અવરોધ R2 ના પ્રથમ, જો આનો બીજો નાનો પ્રથમ જોડાયેલા છે, એ જ રીતે અવરોધ R2 નો બીજો છેડો અને અવરોધ R3 નો પહેલો છેડો જોડાયેલા છે. અને અવરોધ R3 નો બીજો છેડો એને બેટરી સાથે જોડવાથી ત્રણ અવરોધો R1, R2 અને R3 શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. આમ અવરોધ R1 ના પ્રથમ છેડાને બેટરીના ધન ધ્રુવ સાથે જોડો. જોઈ લો, આ પ્રથમ છેડો બેટરીના ધન ધ્રુવ. બીજા છેડાને કોની સાથે? તો કે બીજા અવરોધના પ્રથમ છેડા સાથે. અને બીજા છેડાને, કોના બીજા છેડાને? અવરોધ R1 ના બીજા છેડાને અવરોધ R2 ના પ્રથમ છેડા સાથે જોડો. R1 ના બીજા છેડાને અવરોધ R2 ના પ્રથમ છેડા સાથે જોડો. અવરોધ R2 ના બીજા છેડાને કોની સાથે? અવરોધ R3 ના પ્રથમ છેડા સાથે જોડો. અવરોધ R3 ના બીજા છેડાને, અવરોધ R3 ના બીજા છેડાને કોની સાથે? બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવાથી
ત્રણ અવરોધો R1 R2 અને R3 શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. આમ મિત્રો, ત્રણ અવરોધોને શ્રેણીમાં જોડેલા છે તેમ કહેવાય. R1ના પ્રથમ છેડાને બેટરીના ધનધ્રુવ સાથે, બીજા છેડાને R2ના પ્રથમ છેડા સાથે, R2ના બીજા છેડાને R3ના પ્રથમ છેડા સાથે અને R3ના બીજા છેડાને બેટરીના ઋણધ્રુવ સાથે જોડતા અવરોધો શ્રેણીમાં જોડેલા છે. તો આ શ્રેણીમાં અવરોધોના જોડાણ માટેની મેં પ્રાથમિક માહિતી આપી. બરાબર. આજનો આખો ટોપિક જ આપણો હવે 2 લેક્ચર સુધી શ્રેણી જોડાણ જ ચાલવાનું છે. જોઈ લ્યો નિરાતે. હું હટી જાઉં. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો પોઝ કરીને. ઓકે બાળકો, હવે તો કે આ જે શ્રેણી જોડાણ છે એમાં જ ચર્ચા કરવાની છે. ક્વેશ્ચન પૂછી નાખું. મિત્રો, હવે આપણે 2 વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. એક વિદ્યુત પ્રવાહ I અને બીજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. પહેલા હું ચર્ચા કરીશ વિદ્યુત પ્રવાહનું વહન સમજાવવાનું. આમ અવરોધોના શ્રેણી જોડાણ માટે વિદ્યુત પ્રવાહનું વહન સમજાવો. તો પહેલી વહેલી વસ્તુ મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1 R2 અને R3 ની આ બેટરી જે માની લો એનો વોલ્ટેજ V છે. V વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. ઓકે, જોડી દીધા શ્રેણીમાં. હવે એમીટર અહીંયા મૂક્યું છે. કળ ઓન કરી પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I માપો. ચલો માપી લીધો. માની લો 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. તો આ વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર વહન પામે છે. તમને એમ થાય કે એમીટર અહીંની બદલે અહીંયા મૂકીએ તો એમીટર મૂકો, પાછો વિદ્યુત પ્રવાહ માપો, 0.5 એમ્પિયર જ આવશે. તમને એમ થાય અહીંયા નહીં સાહેબ, આ 2 વચ્ચે એમીટર મૂકીએ તો મૂકો, અહીંયા મૂકો, અહીંથી કાઢી નાખવાનું, અહીંયા મૂકવાનું, માપો વિદ્યુત પ્રવાહ 0.5 એમ્પિયર. તમને એમ થાય અહીંયા શું કામ છે? તમે દર વખતે એમીટર અહીંયા જ દર્શાવો છો, અહીંયા મૂકીએ તો મૂકો એમીટર માઇનસ પ્લસ. કળ ઓન કરી વિદ્યુત પ્રવાહ માપો, એ 0.5 એમ્પિયર જ આવશે. તમને એમ થાય કે અહીંયા મૂકીએ તો અહીંયા મૂક, 0.5 એમ્પિયર. આ મિત્રો એમીટરનું સ્થાન સ્વતંત્ર છે. ગમે અહીંયા મૂકો, વિદ્યુત પ્રવાહ એક સરખો. આનો મતલબ એમ થયો
કે જો હું 3 અવરોધોને શ્રેણીમાં જોડું તો શું થાય મિત્રો? તો કે શ્રેણીમાં જોડું તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ માની લો 0.5, એનો મતલબ એમ થયો કે અવરોધ R1, R2, R3 ત્રણેયમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય છે. તો હંમેશા યાદ રાખજો, જ્યારે 2 કે તેથી વધુ અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એક સરખો હોય છે અને પરિપથના કુલ પ્રવાહ જેટલો હોય છે. માની લો આ બેટરી દ્વારા પરિપથમાં 0.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો કહી શકું કે અવરોધ R1માંથી નહીં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય, અવરોધ R2માંથી નહીં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય, અવરોધ R3માંથી નહીં 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય. એનો મતલબ એમ થયો કે દરેક અવરોધમાંથી 0.5 એમ્પિયર જ વિદ્યુત પ્રવાહ પસાર થાય. યાની કે આ 20 વોલ્ટની બેટરી છે. એટલે હું અહીંયા લખવાની શરૂઆત કરું તો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 3 અવરોધો R1, R2 અને R3 ને 20 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે. કળ ઓન કરી વિદ્યુત પ્રવાહ પસાર કરો. એમીટર વડે વિદ્યુત પ્રવાહ I માપો. નો પોઈન્ટ. કળ ઓન કરી વિદ્યુત પ્રવાહ પસાર કરો. એમીટર વડે પરિપથનો વિદ્યુત પ્રવાહ I માપો. હવે એમીટરને કોઈ પણ 2 અવરોધની વચ્ચે જોડી ફરીથી વિદ્યુત પ્રવાહ માપો. જે પરિપથના કુલ પ્રવાહ પહેલા જેટલો મળ્યો તો I એટલો જ હોય છે. હવે એ મીટરને કોઈ પણ 2 અવરોધો વચ્ચે જોડી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ માપો. જે પરિપથના કુલ પ્રવાહ I જેટલો હોય છે. આમ મિત્રો એ મીટર તમે ગમે ત્યાં જોડો વિદ્યુત પ્રવાહ એક સરખો જ મળે છે. આ પરથી કહી શકાય કે શ્રેણી જોડાણ માટે દરેક અવરોધમાંથી વહેતો એટલે કે R1, R2 અને R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, જે બેટરીના કુલ પ્રવાહ જેટલો હોય છે. આ પરથી કહી શકાય કે શ્રેણી જોડાણ માટે અથવા શ્રેણીમાં જોડેલા અવરોધો R1, R2 અને R3 માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. જે
પરિપથના કુલ પ્રવાહ જેટલો હોય છે. હવે મેં તમને કીધું કે 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોઈ આવીને તમને પૂછે કે અવરોધ R1માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તમારે કહી દેવાનું 0.5 એમ્પિયર. કોઈ આવીને એમ કે અવરોધ R2માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તમારે કહી દેવાનું 0.5 એમ્પિયર. કોઈ આવીને એમ કે અવરોધ R3માંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તમારે કહી દેવાનું 0.5 એમ્પિયર. હજી ચોથો અવરોધ કોઈ R4 અને કોઈ પૂછે કે એમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય, તમારે કહી દેવાનું 0.5. આમ એ મીટરનું સ્થાન મિત્રો સ્વતંત્ર છે. તમે એને ગમે ત્યાં રાખો, વિદ્યુત પ્રવાહ તમને અચળ મળવાનો છે. તો આ પહેલી વાતની ચર્ચા કરી, વિદ્યુત પ્રવાહ. હવે આપણે જે ચર્ચા કરવાની છે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. વોલ્ટેજ કહેવાય, વોલ્ટેજ. કે ભાઈ 3 અવરોધોને અમે શ્રેણીમાં જોડ્યા હોય તો શું દરેકને વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો મળે છે, જુદો જુદો મળે છે? એની ચર્ચા કરવાની જોઈએ. તો મિત્રો ફરીથી કહી દઉં, એ મીટરને હું અહીંયા રાખું, અહીંયા રાખું, અહીંયા રાખું, અહીંયા રાખું, અહીંયા રાખું, અહીંયા રાખું, અહીંયા 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 ગમે આ રાખવાની છૂટ, વિદ્યુત પ્રવાહ સરખો જ મળે. ત્રણેયમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય. તો આ આપણે શું કીધું? અવરોધોના શ્રેણી જોડાણ માટે શ્રેણી જોડાણ માટે વિદ્યુત પ્રવાહનું વહન સમજાવો. તો હવે તો કે અવરોધોના શ્રેણી જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ વીની સમજૂતી આપો. તો બે વસ્તુ ખાસ સમજવાની છે, આઈ અને વી. એમાં આઈ વિશે ભણી લીધું આપણે, હવે આપણે વી વિશે ભણવાનું છે. અવરોધોના શ્રેણી જોડાણ માટે વિદ્યુત સ્થિતિમાનના તફાવત જેને કહેવાય વોલ્ટેજ ની સમજૂતી આપો. તો હવે મને વોલ્ટ મીટરની જરૂર પડશે. વોલ્ટ મીટર એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપે છે. એ મીટર વિદ્યુત પ્રવાહ માપે છે. અને તમને એ ખબર છે કે જેમ એ મીટરને મેં શ્રેણીમાં જોયું, જો અવરોધો એની સાથે એક જ લાઈનમાં એ મીટર છે એટલે એ મીટરને મેં શ્રેણીમાં જોયેલું છે. તો વોલ્ટ મીટરને શ્રેણીમાં જોડવામાં આવતું નથી. તો વોલ્ટ મીટરને કઈ રીતે જોડવામાં આવે છે ખબર છે તમને? વોલ્ટ મીટરને સમાંતરમાં જોડવામાં આવે. એટલે જો આ બેટરી કેટલા વોલ્ટની છે એ મારે જાણવું હોય તો વોલ્ટ મીટરને અવરોધ R1ના પ્રથમ છેડા, અવરોધ R3ના બીજા છેડા સાથે જોડવું જોઈએ. યાની કે આમ. તો એને વોલ્ટ મીટર
સમાંતરમાં જોડેલું છે એમ કહેવાય. આ વોલ્ટમીટર સમાંતરમાં જોડેલું એમ છે એમ કહેવાય. એ મીટર શ્રેણીમાં જોડેલું છે એમ કહેવાય. તો હવે આ પ્રશ્નની ચર્ચા વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું, કારણ કે હવે આવશે અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર, જે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ જ ટોપિક આગળ વધારશું. આભાર.